હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે વર્ણવો પરમાર. સૌરાષ્ટ્રને ઉત્તરાદે કિનારે ટીકર નામનું 600 વર્ષનું જૂનું ગામ છે. ગામની ઉત્તરે મડક નામની એક ધાર બરાબર બેઠેલા ઊંટના આકાર ધરીને પડેલી છે. એ ધારથી 3 ગાંવ આગે ઉત્તરમાં ઝાડ નામના 5 ઝાડના ઝુંડની ઝુંડ વચ્ચે એક મીઠા પાણીનો વીરડો છે. એ પુરુષનો પાડ્યો છે ને એક સતીના પંજાની ખાંભી છે. આસપાસ ધગધગતી રેતીનું રણ પડ્યું છે. 14 ગાંવ સુધી મીઠા પાણીનું એકે ટીપું નથી મળતું કે નથી કોઈ વિસામો લેવાની છાયડી મળતી. દિવસને વખતે કોઈ મુસાફર એ રણમાં ચાલતો નથી. ચાલે તો ચોકીવાળાઓ એની પાસે પૂરું પાણી છે કે નહીં તેની ખાતરી કર્યા પછી જ જવા દે છે. રાતે ચાલેલો વટે માર્ગું સવારને પહોરે રણને સામે કાંઠે એક ધર્મશાળાએ પહોંચીને વિસામો લે છે અને વર્ણવા પીરની જગ્યા કહે છે. આ વર્ણવો પરમાર કોણ હતો? 25 વર્ષનો એક ક્ષત્રિય જુવાન, હજુ તો દસયા નહોતો હતો. અંગ પરથી અતલસના પોશાક હજુ ઉતર્યા નહોતા. હાથમાં હજુ મીંઢળ હિંચકતું હતું. પ્રેમીની આંખના 5 પલકારા જેવી 5 જ રાત હજુ તો માણી હતી. આખો દિવસ એને ઘેરીને ક્ષત્રિય ડાયરો એના સંયમની ચોકી કરતો અને ત્યાર પછી તો એ કંકુની ટસર જેવા રાતા ઢોલિયામાં 1.25 મણ રૂની એ તળાઈમાં સમુદ્ર ફીણ સરખા એ ધોળા ઓછાળમાં ગોરી રજપૂતાણીની છાતી ઉપર પડ્યા રાત્રિના 3 પ્રહોર તો કોણ જાણે કેટલા વેગથી વીતી જતા. રાત્રિથી જાણે એ ક્ષત્રિય બેલડીના સુખ નહોતા સહેવાતા, નહોતા જોવાતા. આજ 6ઠા દિવસનું સવાર હતું. રાત આડા કેટલા પળ રહ્યા છે તે ગણ્યા કરતી રજપૂતાણી એની મેળી ઉપરથી કમાડની તરળ હોહરવી ડેલીએ બેઠેલા બંદીવાન સ્વામીને જોયા કરતી. પણ વર્ણવાનું માથું તો એ બીડેલી બારી સામે સી રીતે ઊંચું થઈ શકે? ઉઘાડી તલવારો સરખી કેટલી આંખો એના પહેરા ભરતી હતી. એ તો હતા ક્ષત્રિયના પડનેતર. ત્યાં તો ગામમાં ચીસ પડી કે ઘરે ઘરે વાછરું રોવા લાગ્યું. બૂંગીઓ ઢોલ ગાજ્યો અને ચારણે ચોરે આવીને હાકલ મારી. એ ગામનું ધણ લઈને મિયાણા ભાગતા હતા. ભાલો લઈને વર્ણવો ચોરેથી ઘોડે પલાળ્યો. મિયાણાની ગોળીઓનો મેં વરસતો હતો. તેમાં થઈને વર્ણવો પહોંચ્યો. બીજા રજપૂતોને પાછળ મેલીને દોડ્યા આવતા. આ મીંઢળ બંધા વરરાજાને જોતા તો મિયાણાને પણ થયું કે વાહ રજપૂત વાહ! એ અસુરને પણ એણે પોતાની સ્ત્રીઓની મીઠી સોડ સાંભળી આવી. યુદ્ધ કર્યા વિના જ આખું ધણ વર્ણવાને પાછું સોંપ્યું ને કહ્યું, જા બાપ, તારી પડનેતર તારી રાહ જોતી હશે. સહુને પોતપોતાના પશુ પહોંચી ગયા. પણ એક સુતારની બાયડી પોતાના રોતા છોકરાને કેડે વળગાડીને કકડતી આવી કે એ બાપુ વર્ણવા, બધાયના ઢોર લાવ્યો ને મારી એક બોડી ગાજ ત્યાં રહી ગઈ. મારા ગભરૂડા શું છાસ વિના ટળવળશે? વર્ણવો ફરીવાર ચડ્યો કે બહેન, તારી બોડી વિના પાછો નહીં આવું. કહે તો તે તો ઉપડ્યો, પણ બોડી ક્યાંથી મળે? મિયાણાએ ખાવા માટે કાપી નાખી હતી. ગૌ માતાના રુધિર ભાડીને વર્ણવો મરણ્યો બન્યો. આખા રણમાં રમખાણ જામ્યું. કેડ સામા કાંઠા સુધી શત્રુઓને તગડ્યા. પછી ત્યાં વર્ણવાનું મસ્તક પડ્યું. ત્યાર પછી ધડ લડ્યું. મિયાણા નાસી છૂટ્યા. ધડ પાછું વળ્યું. હાથમાં તલવાર ને માથે ઉછળતી રુધિરની ધાર. મડકની ધારથી 3 ગાંવ ઉપર ધડ પડ્યું. રણમાં ગયેલો પતિ જો જીવતો હોય તો એની તરસ ટાળવા ને મર્યો હોય તો મોંમાં જળ મેલવા પેલી મેડીએ બેસીને વાટ જોતી રજપૂતાણી પણ મંગળ ચુંદડીએ માથે ગંગાજળનો ઘડો મૂકીને રણમાં આવી. સ્વામીનું સબ જોયું પણ માથું ના મળે. એણે ત્યાં ને ત્યાં ઘોડો પછાડ્યો અને ધડની સાથે જ બળી મરી. જે ઠેકાણે આ સતીએ ઘોડો પછાડ્યો તે ઠેકાણે શિલાની અંદર આજે અખૂટ મીઠા જળનો વીરડો બની ગયો છે. લાખો તરસ્યા જીવો એના જળને પીધા છે અને કરોડો હજુ પીશે. આસપાસ 3 દિશે 14 ગાંવમાં બીજે ક્યાંય પાણી નથી. ગામમાં પણ પાણી નથી. વર્ણવો તો રણમાં મર્યો. એના શરીરને બાળી નાખવામાં આવ્યું પણ એનું માથું તો પથ્થર બનીને
ગાયનું દૂધ ધાવતું હતું. રણને સામે કાંઠે આડેસર ગામની અને ધાંગ્રધાની વચ્ચે વણનવાનું માથું પડ્યું હતું. પણ એ ક્યાં પડ્યું તે કોણ જાણે. આડેસરાની એ ગાય રોજ સાંજે જ્યારે ઘેર જાય છે ત્યારે એના આંચળમાં દૂધ મળતું નથી. ગાયોનો ધણી ગોવાળને રોજ ઠપકો આપે કે કોઈક મારી ગાયને દોહી જાય છે. એક દિવસ સાંજ પડી. આખું ધણ ગામ ભણી ચાલવા માંડ્યું. રસ્તામાં એક ઠેકાણે આખા ધણમાંથી એ જ ગાય નોખી નીતરી ગઈ ને બીજી દિશામાં ચાલતી થઈ. ભરવાડને કૌતુક થયું. ધણને રેઢું મૂકી એ ગાયની પાછળ ચાલ્યો. આઘે એક ઝાડની નીચે ગાય થંભી ગઈ. ચારેય પગ પહોળા કરીને ઊભી રહી. એના ચારેય આંચળમાંથી ખળરડ ખળરડ દૂધની ધાર ચાલી અને જમીનના પાંદડાના ગંજ નીચેથી ઘટાક ઘટાક કરતું કોઈએ દૂધ પીતું હોય એવો અવાજ આવ્યો. આખું આવ ખાલી કરીને ગાય ગામ તરફ ચાલી ગઈ. ભરવાડ પાંદડા ઉખેડીને જુએ ત્યાં તો પથ્થરનું એ રૂપાળું મસ્તક દીઠું. એ મસ્તકનું દૂધ ભર્યું મોં દીઠું. તે દિવસથી એ મસ્તકને ઠેકાણે વણનવા પીરની જગ્યા બાંધેલી છે. આજ કોઈ વાર કોઈ ગાફીલ પ્રવાસી એ રણમાં ભૂલવા પડે છે. પાણી વિના એને ગળે શોષ પડે છે. જીવવાની આશા છોડીને વણનવાનું નામ સ્મરે છે ત્યારે કોણ જાણે ક્યાંથી પણ કોઈ તેજસ્વી ઘોડેસવાર એક હાથમાં ભાલું ને બીજા હાથમાં મીઠા પાણીની મશક લઈને મારતે ઘોડે હાજર થાય છે અને બેસૂદ બની ગયેલા મુસાફરને મોંએ પાણી સિંચે છે. એવી વાતો ઘણાને મોઢેથી સંભળાય છે. તો ફ્રેન્ડ્સ, આ વાર્તાના લેખક શ્રી ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવી છે. જો વાર્તા ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.